નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 555મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, જેઓ આપણને ઘરનો વેદ લસણ ભાગ 2 એટલે આજે લસણની ઔષધીય પ્રયોગો, લસણના ઔષધીય પ્રયોગો વિશે માહિતી આપશે. શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ. શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. ગુજરાતીમાં જ બોલો ને, તમે તો આપણી ભાષામાં જ બોલો. ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને બોલવું પડે છે. જી સાહેબ, બરાબર. હાજી. ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. શ્રી ધન્વંતરી પરમાત્મને નમઃ. ઓમ નમો ભગવતે મહાસુદર્શન વાસુદેવાય ધન્વંતરાય અમૃત કળશ હસ્તાય સકલ ભય વિનાશાય સર્વ રોગ નિવારણાય ત્રિલોકપતયે ત્રિલોક નિધયે ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ ઓમ શ્રી શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. ખૂબ સુંદર વાત કરી કે ભગવાન ધન્વંતરી પણ લસણની માળા પહેરે છે. વેબિનાર લીધો પણ મેં ક્યારેય ફોટામાં એ નિરખીને જોયું નહોતું, અને જ્યારે નિરખીને જોયું, અનિલભાઈએ ગયા વેબિનારમાં પૂછ્યું હતું કે લસણની માળા પહેરે છે શા માટે, અને દર્શન કરીને અહો ભાવ થયો કે આટલું બધું ઉપયોગી લસણ છે. લસણના ગુણગાન પહેલા વેબિનારમાં પહેલા ભાગમાં ગાયા, જેથી કરીને ખાસ કરીને ભાર મૂક્યો હતો એની દુર્ગંધ એ આશીર્વાદ સ્વરૂપ સમાન છે, આશીર્વાદ રૂપ છે. ભગવાને એમાં આપણે દુર્ગંધ કહીએ છીએ કેમ કે એ થોડી નથી ગમતી એટલે, પણ ખાનારને તો એનો વઘાર થાય કે એનું સુંદર મજાનું ખાંડણીમાં ખંડાતું હોય તોય આનંદ આવે કે હવે લસણ ખંડાય, સરસ મજાનું કંઈક જમવાનું બનશે. એ લસણ આપણા ભાણામાં આવી જાય, વ્યંજનો બન્યા હોય, ખૂબ આનંદ આવે. આગળ બધું જોઈ ગયા કે લસણ ની મહિમા શું છે. હવે એના ઔષધ પ્રયોગો ખૂબ ખૂબ ગ્રંથ
આપણને આ સરસ મજાના પ્રયોગો આપ્યા અને એ પ્રયોગો બધાને સમક્ષ રજૂ કરવાનો મને સૌભાગ્ય મળ્યું. આજે લેશું કે લસણના ઉપયોગથી અનેક રોગ શાંત થઈ જાય છે, પણ માત્રા અને વિધિ બરોબર સહી તરફથી હોય તો તેની તરત જ અસર થવા લાગે છે. કયા રોગમાં કેવી રીતે પ્રયોગ કરવો એ આપણે આગળ જોઈએ છીએ. હવે અજીર્ણ છે ને એ ઘણા રોગ લઈને આવે. જો બધું પચી જતું હોય તો રોગ ન થાય. ભૂખ મરી જાય, ખાટા ઓડકાર આવતા હોય અને એકદમ છાતીમાં જાણે કે ભાર હોય એવું મહેસૂસ થતું હોય, આ બધી અજીર્ણની નિશાની છે. તો જ્યારે આવું થવા લાગે ત્યારે લસણની એક ગાંઠ ખોલી એની કળીઓ છીલી અને લીંબુનો રસ 1 તોલા, આદુનો રસ અડધો તોલો, થોડો ફુદીનો અને કાળા મરી નો પાવડર અને સેંધવ નમક ન મળે તો સમુદ્રી નમક મિક્સ કરી એને ખાંડી કૂટી અને ચટણી બનાવી લેવાની. આ એવી પાચક ચટણી છે કે ચાટવાના 15 મિનિટ બાદ જ તબિયત ખુલી જાય છે, ભૂખ ચમકવા લાગે છે. થોડા સમય સંયમથી કામ લઈએ અને પાણીની તરસ લાગે તો ખાલી પાણી પીવાનું થોડી વાર. 1-2 કલાક પછી જે છાતી ઉપર ભાર લાગતો હોય છે, ગભરાટ થતી હોય છે, એ બધું જ મટવા લાગે છે. આદુ અને ફુદીનો મળે તોય ભલે, ન મળે તો એકલા લસણ ને લીંબુનો રસ અને નિમક નાખી ચટણી લઈ અને એ ખાવી જોઈએ. આજથી ઘણા વર્ષ પહેલાની વાત છે. ભૂખ નહોતી લાગતી. અમારા 85 વર્ષના નાનીમાં બેઠા હતા અને મારા મમ્મી કહેતા હતા કે આને ભૂખ નથી લાગતી. બા જો ને, શું છે બેટા આયા? એમને લસણ લીધું, આ જ રીતની ચટણી બનાવેલી હતી ઘણા વર્ષ પહેલા. ત્યારે આ ખબર નહોતી. અહીંયા બેટા બેસી જા, ખોળામાં બેસાડીને ધરાર ખવડાવ્યું. એ ખાધા પછીથી એટલી બધી ભૂખ લાગી કે હવે ક્યારે પણ કાંઈ એવું લાગે, ગેસ્ટ્રિક ટ્રબલ કે કાંઈ એવું લાગે તો ચટણી અડધી ચમચી ખાઈ જવાની. આ ખુદનો જાતનો અનુભવ છે. તો આ રીતનો એક પ્રયોગ કરી શકીએ છીએ. લીંબુનો રસ, આદુ, ફુદીનો જે રીતે બતાવ્યું. હવે બીજું છે આફરો ચડે ક્યારે. બીજો પ્રયોગ છે આફરા માટે. હવે ભોજનની સાથે આપણે જમવા બેસી એની સાથે લસણની 3-4 કડીઓ કાચી ચાવી જવાની. ભૂખી લાગતી હોય, આફરો જે ચડેલો લાગતો હોય, પેટ એકદમ ચડેલું લાગતું હોય, ડમડોળ લાગતું હોય, તો ત્યારે આ પ્રયોગ ખૂબ સારું કામ આપે છે. અને અગર એને આદુના રસમાં ચટણી જેવું કરી જરા કચરી અને એની સાથે મિક્સ કરી અને ચાવી અને ખાઈ જાય તો આફરામાં જલ્દી આરામ થાય છે. એમાં બીજો પ્રયોગ બતાવે છે લસણ, કાળું જીરું, સફેદ જીરું, શુદ્ધ ગંધક, સૂંઠ, મરી, પીપર. જે આપણે જાણીએ છીએ કે સૂંઠ, મરી, પીપરનું નામ આવે એટલે ત્રિકટુ. શુદ્ધ હિંગ, સિંધાણું નમક અને આ બધાની માત્રા બરાબર લીંબુનો રસ લઈ અને એકદમ બારીક ચટણી કરી, ખરલ કરી અને નાના બોર બરાબરની જે ચણિયા બોર હોય એવડી ગોળીઓ બનાવી લેવાની. ભોજન પછી
આપણને આપી દીધું. પછી અરુચિ હોય, જઠરાગ્નિ ઠંડી પડી ગઈ હોય, અરુચિ હોય, ખાવામાં મન ન લાગતું હોય, કામ ધંધામાં મન ન લાગે, આનાથી મુક્તિ પામવા માટે લસણનો આચાર, એક લસણનું અથાણું પણ બને છે, એ વિધિથી બનાવી લેવું જોઈએ અને એ ખાવાથી પણ ખૂબ લાભ થાય છે. ગ્રંથકાર આપે છે 1 કિલો લસણ છોલીને અમૃતબાણ જે બનાવીએ છીએ એમાં નાખી અને સરકામાં ડુબાડી દેવાનું ને નિમક છે આપણી સ્વાદ મુજબ એમાં નાખવાનું, એમાં અને 50 ગ્રામ ગોળ નાખવાનો. પછી થોડા દિવસ એને બહાર તડકામાં મૂકી દેવાનું. તડકા છાંયામાં આપણે જે કહીએ ને અથાણા કરતા, એમાં તડકામાં અથાણું બનાવી એ આચાર થઈ ગયો તૈયાર. આ આચાર બનાવી રાખવો જોઈએ ઘરમાં, જેથી ક્યારેય પણ તબિયત ખરાબ થાય, આપણો ચડે, ભૂખ ન લાગે, સુસ્તી લાગે તો આચાર જમવા સાથે ખાવાથી ખૂબ પાચન સુધરે છે અને આનંદ આવે છે. હવે એક રોગ એવો છે કે અર્ધાંગ રોગ, અર્ધાંગ વાયુ. હવે આ રોગ થાય એટલે શરીર એક સાવ નકામું પડી જાય, માણસ બિચારો હેરાન થઈ જાય, ખાટલા વસુ થઈ જાય. આના માટે થોડી મહેનત કરી અને લસણ પાક તૈયાર કરવાનો ગ્રંથકાર કહે છે. લસણ પાક અર્ધાંગ વાયુ વાળાને ખૂબ જ ઉપયોગી છે. એને પાછો હતો એવો અને તરોતાજા બનાવી દે છે. એના માટેની વિધિ બતાવે છે કે 1 કળીનું લસણ, 1 પોતિયા લસણ, અડધો કિલો એ છીલી અને ગાયના 1 કિલો દૂધમાં, યાને આપણે 1 લીટર કહી શકીએ, દૂધમાં એને પકાવી લેવાનું છે ત્યાં સુધી કે જ્યાં સુધી માવો બની જાય, પાણીનો ભાગ બધો નીકળી જાય. પછી કોરું થઈ જાય એટલે એની અંદરમાં એને 1/4 કિલો કે અડધા કિલો જેટલા દેશી ઘીમાં એને શેકી લેવાનું. જ્યારે માવો બની ગયો પછી એને શેકી લેવાનું ઘીમાં. હવે એની અંદર 1.5 તોલા મરીનો પાવડર, 2 તોલા કુલંજન, 2 તોલા પીપર, કાળી અને લીલી પીપર આપણે કહીએ છીએ, 2 તોલા રૂમી મસ્તકી, 1.5 તોલો દાલચીની એટલે તજ, 1.5 તોલો વચા જે આપણે કહીએ છીએ, અને 2.5 તોલો સતાવરી. 2.5 તોલાની અંદરમાં 2.5 તોલો સતાવરી, 2.5 તોલો શકાકુલ, 2.5 તોલો સાલમ મિશ્રી. આ બધાને પીસી અને જે લસણની જે પાક ઉપર તૈયાર થઈ ગયો હતો ઘીમાં શેકેલું, એની અંદર બધું મિક્સ કરી દેવાનું. અમૃત બાણમાં ભરી અને 1 મહિનો સુધી રાખી એને 1 મહિનો સુધી અનાજનો ઢગલો જે હોય આપણે જે કોઠારમાં કે જ્યાં રાખતા હોય પીપમાં, એમાં દબાવીને રાખી દેવાનું. આયુ શક્તિનો આયુબળ કે બળાબળ જોઈને આપવું એ વૈદ્યરાજોનું કામ છે કે બળાબળ કઈ રીતનું એને આપી શકાય એ રીતે માત્રામાં એને આપે. રોગીને 2 માસાથી 1 તોલા સુધી આ પાક મધ મેળવેલા દૂધમાં જો રોગીને આપે તો થોડાક જ દિવસમાં અંગ જે શૂન્ય થઈ ગયા હોય છે, હાલતા ચાલતા નથી, અંગ અર્ધાંગ થઈ ગયું હોય છે, તો એ ખુલવા માંડે છે. અને મોટા મોટા વૈદ્યો જ સારી રીતે પોતાની હાથે જ આ દવા બનાવી અને આપે છે. અર્ધાંગ વાયુ વાળા દર્દીઓને આશીર્વાદ સમાન બની જાય છે. આમાં આપણે આગળ વાત એક જોઈએ ઔષધિ રૂમી મસ્તકી
શકાકુલ, શાલમ મિસ્ત્રી. શકાકુલ છે એ એક જાતના મૂળિયા જેવું છે, મીઠી હોય. રૂબી મસ્તકી છે એ પીળા કલરનો સ્વચ્છ એક ગુંદ આવે છે. એ બધું એકદમ શરીર માટે શક્તિશાળી છે. એના અંગે અંગને એકદમ તાકાત આપી દે છે. સાજો તો કરી દે વ્યક્તિને, પણ સાથે તાકાત પણ આપે છે. આના ગુણો આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં લખેલા છે. કોઈ પણ જગ્યાએથી આયુર્વેદ શાસ્ત્ર લઈ અને એ ગુણો પણ વાંચવા જોઈએ કે ઔષધિના. અસ્થિક્ષય, એને બોન ટીબી આપણે કહીએ છીએ. હાડકાઓનો ક્ષય છે એટલો બધો ચિંતાજનક છે કે મકાન જે બનાવ્યું હોય, વચ્ચે બીમ હોય થાંભલો, અને એની ઉપરથી બધું ખરી ગયું હોય, પ્લાસ્ટર કરી જતું હોય ને આજુબાજુમાંથી બધો સિમેન્ટ કાંકરીટ કર્યું હોય ખરી જતું હોય, ત્યારે અંદર કેવું થઈ જાય. આખી છત એના આધારે ઉભી હોય. એમ માણસને હાડકા છે મજબૂત હોય તો આખું શરીર એના આધારે ઉભું રહે છે. તો અસ્થિક્ષય વાળાને આખું જીવન નકામું થઈ જતું હોય. એવી રીતે અગર જો અસ્થિક્ષય શરૂઆત હોય અને વધારે સમય ન થયો હોય તો લસણની 1 ચમચી રસ માં 4 ચમચી પાણી મેળવી ક્ષયગ્રસ્ત જે હિસ્સો હોય, જે ભાગ છે, એમાં રોજ એનાથી ધોવું જોઈએ. આનાથી રોગ આગળ નહીં વધે, રોકાઈ જશે. અને સાથે સાથે લસણની કળીઓ, તો એક કળીનું મળે તો એવી વિશેષ સારું, બાકી જે દેશી લસણ મળે છે એ જ લેવું જોઈએ. રોજ ચાવીને ખાવું જોઈએ. આટલા પ્રયોગથી અદ્ભુત ચમત્કાર પરિણામ મળે છે. અને કહેવાય છે કે તૂટેલું હાડકું પણ આ પ્રયોગથી જોડાઈ જાય છે. અસ્થિક્ષયમાં જે સડો બેસતો હોય એ પણ એનાથી દૂર થઈ જાય છે. અને અંદર જેમ પ્લાસ્ટર લગાવી દે અને કેવું સરસ મકાન થઈ જાય, એવું શરીરને અંદર હાડકાઓને બનાવી દે છે. અને ત્વચાને પણ ચમકીલી બનાવી દે છે. હવેનો પ્રયોગ છે આંતરડામાં કીડા પડેલા હોય. કીડા એટલે કે જીવાત થઈ ગઈ હોય, કૃમિ જીવાત આંતરડામાં હોય, તો દહીંનો મઠ્ઠો બનાવી છે. એ મઠ્ઠામાં 10-12 ટીપા લસણનો રસ મેળવી અને 3 કલાકના અંતરમાં જો પીવામાં આવે તો આમાશયમાં જે કીડા પડી ગયા હોય છે એ મટી જાય છે. અને પછી લખે છે કે 1 લીટર પાણીમાં 1 ચમચી લસણનો રસ મેળવી અને એને એનીમાં પણ આપી શકાય છે. એનીમાં આપવાથી અંદરના આંતરડામાં જે જંતુઓ થઈ ગયા હોય છે એ સાફ થઈ જાય છે અને રોગી સાજો થઈ જાય છે. હવે લગભગ મોટા ભાગના લોકોને ઘરમાં આધા શીશી હોય છે. અડધું અંગ દુખે, અડધું માથું, અડધું માથું, અડધી ખોપડીમાં જે દુખાવો થાય છે, આ દર્દને આપણે આધા શીશી કહીએ છીએ. ખૂબ પરેશાન કરે છે. આના માટે લસણની કળીઓ પીસી એકદમ ચટણી જેવું બારીક કરી બિલકુલ પેસ્ટ બનાવી અને એને કનપટ્ટી, જેને આપણે લમણું કહીએ, આપણા લમણામાં લગાવી દેવાનું. અને થોડી જ વારમાં પાછું ઉપરનું લૂઈ નાખવું. નહીં તો તુલસીના શું છે કે લાલ થઈ જાય ને ફોડકી ઉપડી જાય, ફોડલી ઉપડી જાય. તો એને ઉપર લગાવી અને ઉપરથી સાફ કરી નાખવાનું. નીચેનો ભાગ જેટલો ચામડીમાં ચોટેલો છે, એ ચામડીમાં ચોટેલો ભાગ જ અંદરનું જે દર્દ છે ને એને ખેંચી લે, સુકાવી નાખે.
સરસ પ્રયોગ આપ્યો છે કે ગાયના 1 તોલા ઘીમાં ચોથો હિસ્સો લસણનો રસ, 1 તોલો ઘી હોય, આપણે તોલો લઈ લઈએ, 1 તોલો ઘી અને ચોથો ભાગ લસણનો રસ, આ જો એને આપવામાં આવે, એને ખવડાવવામાં આવે તો મોટા ભાગે એ મરડો મટી જ જાય છે. બાળકોને વધારે ભાગે ઘણી વખત આ વસ્તુ થતી હોય, જે તે ખાવાઈ જતું હોય તો ત્યારે એને ઓછી માત્રા આપવી, પણ મોટાઓની માત્રા છે અડધો તોલો ઘીમાં 12 તોલો લસણનો રસ મેળવી અને ખાવું જોઈએ. અને ઘી ચાટવાનું જો મન ન કરે અથવા તો ઘી લેવાના પૈસા ન હોય ઘણાને, એવું પણ ગ્રંથકાર કહી દે છે, તો દહીંનો મઠ્ઠો જે બનાવીએ છીએ એ મઠ્ઠામાં એટલે કે ઘાટું જે દહીં હોય એની અંદરમાં આ 1.5 માસા જેટલું લસણ નાખી અને એને સવારે, બપોરે અને સાંજે 3 વાર પીવડાવવામાં આવે તો નિશ્ચિત રૂપથી મરડો મટી જાય છે. એક બીજો રોગ છે, અત્યારે વધારે પડતો જોવા મળે છે, શિયાળામાં પણ હોય, ઇન્ફ્લુએન્ઝા. ફ્લૂ થઈ જાય અને એકદમ બળતરા થતી હોય, નાકમાં થાય, તો ઇન્ફ્લુએન્ઝાના રોગ માટે ભોજનમાં અથવા તો ભોજન પછી હવે આ જે છે ને એનો પ્રયોગ સરસ આપ્યો છે, કેવી રીતે લસણ આપણે ખાવું. હવે એનો ફ્લૂનો જ્યારે હુમલો થાય ત્યારે લસણ અને આદુનો રસ મિલાવી અને સેવન કરવું, અને સાથે લસણ અને હળદર પીસી અને એકદમ નવશેકું ગરમ કરી અને પોલ્ટીસ જેવું બનાવી અને છાતી પર બાંધી દેવું. આ જ્યારે છાતીમાં જકડન જેવું લાગતું હોય, કફ જામેલો હોય, શ્વાસ સંસ્થાનમાં તકલીફ થતી હોય શ્વાસ લેવામાં, ત્યારે આ પ્રયોગ અતિ ઉત્તમ કામ કરશે. એનાથી શ્વાસ પણ ખુલી જાય છે, પસીનો આવવા મળે છે અને વિકાર શાંત થઈ જાય છે. પછી ઉબકા આવતા હોય, જ્યારે ઉબકા વારંવાર આવતા હોય તો તાજું લસણ અથવા સૂકેલું લસણ લઈ એની 1 કળી છીણી દાંતેથી ખૂબ ચાવી અને એકદમ પેસ્ટ દાંતમાં થઈ જાય એ ઉગાડી દેવાની. તીખું ભલે લાગે, એની તીખાશને દુર્ગંધ ઉપર નહીં જવાનું. અને બીજી જ કળી ખાશો તો એકદમ ઓડકાર મળશે આવવા. ઉબકા આવતા હોય, પેટ દબદબો થઈ ગયો હોય તો ઓડકાર મળશે આવવા ને પેટ ખાલી થઈ જશે. ગ્રંથકાર કહે છે કે ત્રીજી કળી તો ભાગ્યે જ ખાવી પડશે, 2 કળીમાં હાજુ થઈ જાય. હવે છે હાઈ બ્લડ પ્રેશર. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ડોક્ટરો પણ લસણ ખાવાનું કહે છે, કે એને લસણના સિરપ પણ આવે છે, લસણની ઘણી બનાવટો બજારમાં આવે છે, કેપ્સ્યુલ્સ આવે છે, એનો પાવડર આવે છે બ્લડ પ્રેશર વાળા માટે. 2 પ્રકારના બ્લડ પ્રેશરમાં લસણ કામ કરે છે. હાઈ પ્રેશર બ્લડ પ્રેશર હોય કે લો બ્લડ પ્રેશર. કુદરતે લસણમાં આ ખાસ વિશેષતા ભરી દીધી છે. 2 જાતના બ્લડ પ્રેશરમાં એ સમાન રૂપે ગુણકારી છે. એટલે 1 કળીનું લસણ એનું આખું જો પોદો મળે, માનો કે આખું લીલા સહિત આખું, તો એવું કરી લાવવાનું. એને એકદમ પેસ્ટ જેવું બનાવી અને ખાંડી અને નીચોવી લેવાનું. એમાં તાજું પાણી મેળવી અને થોડુંક જ પાણી મેળવવાનું કે ખાટું ખાટું રહીએ એ ચટણી, એને પી જાઓ. આપણે અત્યારે 1 કળીનું લસણ તો મળતું નથી,
જો મટી જાય લીલું લસણ તોય સારું, અને અત્યારે જે લીલું લસણ બજારમાં મળે છે તો એ પણ આખી એક જે પાછળનો લીલો ભાગ હોય પાંદડા એના સહી ચટણી બનાવી અને જો એમાં થોડું પાણી મેળવીને પી જાય તો હાઈ બ્લડ પ્રેશરની શિકાયત રહેતી નથી. એકાદ કિલો બની શકે તો એક કડી વાળું લસણ લઈ રાખવું અને એની ગાંઠ છીલી અને મધ સાથે મધમાં એની ચટણી બનાવી લેવાની. એને ખૂબ ઘૂંટવાનું છે. ભોજન પછી સવાર સાંજ સેવન કરે તો હૃદય અને ફેફસા બંનેને તાકાત મળશે અને લોહી પણ ઘાટો નહીં થાય, યાની કોલેસ્ટ્રોલ પણ જતું રહેશે. ખૂબ જ સરસ પ્રયોગ છે આ. સાવ સરળ અને સહજ પ્રયોગ આપ્યો છે. એક કળીનું લસણ, એને મધમાં ચટણી બનાવી રાખવાની અને ભોજન પછી ખાવાની, એટલે હૃદય પણ મજબૂત બનશે અને ફેફસા પણ મજબૂત બનશે અને લોહી પાતળું થઈ જશે. લોહી પાતળું કરવા માટે જે વારફેરીનને જે ટેબ્લેટ લેવી પડે છે એ લોહીને ગરમ કરવા માટેની, પાતળું કરવા માટેની, ડિસ્પ્રિન છે, એસ્પિરિન, એ કાંઈ લેવું નહીં પડે અને સહજ રીતેથી લોહી પાતળું પણ રહેશે. બ્લડ પ્રેશર હાઈ હોય કે લો હોય, લસણનો મુરબો બંનેમાં સમાન હિતકારી છે. 1 કિલો લસણની કળીઓ છીલી એને તડકામાં સુકાવી લેવી, કારણ કે એની અંદરમાં જે પાણીનો અંશ છે એ ન રહે. બજારમાં એવી કળીઓ પણ મળે છે ડિહાઇડ્રેટ કરીને, ડિહાઇડ્રેશન કરી નાખે છે, એનું જે પાણી ચૂસીને સુકાવી લે. એના કરતાં આપણે ઘરે આ કરી લેવું સારું. 3 દિવસના તડકો આપીએ તો કાફી છે, 3 દિવસમાં સુકાઈ જાય. આ કળીઓને અમૃતબાણમાં નાખી અને મધ મેળવી મધમાં એને ડુબાવી દેવાની આ કળીઓને, અને પછી એને 2 અઠવાડિયા તડકામાં રાખવી, કૂણો તડકો હોય એમાં રાખવી, એટલે મુરબો તૈયાર. આ એક કળી દૂધની સાથે, એમાંથી જે કળી આખી છે દૂધ સાથે અથવા અડધી સવારે સાંજે દૂધ સાથે સેવન કરે તો નિશ્ચિત રૂપથી આરોગ્ય સારું રહેશે. હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર બંનેમાંથી મુક્તિ મળશે. મધમાં બનાવેલું આ મુરબા રૂપનું મતલબ આ જે એક કળીનું લસણ છે એ દૂધમાં. પછી તો ફરિયાદ કરે છે બધા કે ભાઈ દૂધ સાથે લસણ ન ખવાય, પણ આયુર્વેદ આપણું કહે છે, ગ્રંથકારો કહે છે, વૈદ્યો કહે છે, તો એમાં શંકા ન કરવી જોઈએ અને પોતાનું બરાબર વિચારી અને વૈદ્યરાજની દેખરેખ હેઠળ આ જરૂર સેવન કરવું જોઈએ, જેથી કરી બ્લડ પ્રેશરની ગોળીઓ જિંદગીભર ખાવામાંથી છૂટી જાય. એમને ન કફ શ્વાસ રહે છે કે ન એનું હૃદય જરાય નબળું પડે છે, બંનેને તાકાત આપે છે. હવે બીજું ઉત્તમ છે પ્રયોગ, સંતાન ન થવું. સંતાન માટે તરસતા પતિ પત્નીએ 1 કળીનું લસણ છે એને સિદ્ધ કરી અને પ્રકૃતિ પાસેથી પુત્રની પ્રાપ્તિ વરદાન લઈ લેવું જોઈએ. કેટલું સરસ લખે છે ગ્રંથકાર. આ 1 કળીનું લસણ જે સિદ્ધ કરી અને એનું સેવન કરવામાં આવે તો એ મહિલાઓના, સ્ત્રીઓના ગર્ભાશયને શુદ્ધ કરી અને ગર્ભ સ્થાપના માટે સહાયક થઈ જાય છે અને પુરુષના શુક્રાશયોને પણ પ્રચંડ બનાવે છે, જેને કહેવાય સ્પર્મ કાઉન્ટ ની ફોજ ખડી કરી દે છે. પછી
પછી ક્યાંય ટેસ્ટ ટ્યુબ માટે ક્યાંય જવું નથી પડતું, લાખો રૂપિયાના ખર્ચા નથી કરવા પડતા. નજરે જોયેલા છે આજુબાજુના લોકો કે પોતાની 4-5 વીઘા જમીન પણ વેચી નાખે છે સંતાન માટે. સાહેબ કહે છે કે આ વખતે આવો, એક વર્ષ દવા લેવી પડશે, 1 લાખ ખર્ચ થશે, પછી ટેસ્ટ ટ્યુબ બેબીનો 1 લાખ ખર્ચ થશે. ચાન્સ લેવાનો, ડોક્ટરો ફાઇનલ નથી કહેતા કે રહેશે જ, ચાન્સ લઈ લ્યો, એકવાર ન થાય તો બીજી વાર ચાન્સ લ્યો, પછી 90,000 લેશો. એમ કરીને 3-4 વર્ષ સુધી આ રીતે પરેશાન થતા દંપતીઓને પણ જોયા છે, અને એમને આયુર્વેદ પ્રયોગથી જરૂર સંતાન પ્રાપ્તિ થઈ છે, અને એ સંતાન પણ તાકાત વાળું તેજસ્વી આવે છે. ત્યારે આવા ખોટી જગ્યાએ ન લૂંટાય અને આયુર્વેદના શરણે આવી અને આવા પ્રયોગો પોતાની નોટબુકમાં ટાંકી લેવા જોઈએ, જેથી કરીને કોઈ પણને ક્યારે પણ કામ લાગે. માટીનું માટલું હોય એના પર ઢાંકણ લગાવી અને એમાં 2.5 કિલો પદાર્થ જેટલું સમાય એવડું લેવાનું. 2.5 કિલો વસ્તુ સમાય એટલું માટીનું હાંડલું. જે આપણે વૈદો જાણે છે કઈ રીતનું હોય, એના માટે કઈ કેવા પણ બોલવા પણ છે નહીં. અને એમાં 1 કળીનું લસણ, એની જે ઉપરથી છિલકા કાઢી એ લસણ નાખી અને મધમાં ડૂબડી દેવું જોઈએ. 2.5 કિલો લસણનું આમાં સૂચવે છે. 2.5 કિલો સમાઈ શકે એવડું. એમાં મધ નાખી, મધને બંનેનું પ્રમાણ સરખું રાખી અને અંદર નાખી અને ડૂબાઈ દેવાનું. પછી ઉપર ઢાંકણું લગાવી અને એના ઉપર આપણે જે વૈદો બનાવે છે કપડ માટી કરે છે. કપડ માટી તો બધાને ખ્યાલ હશે. માટીમાં કપડું ભીજાવી પછી સુકાવીને એના ઉપર લગાડીએ છીએ. કપડ માટી કરી એને પેક કરી દેવું જોઈએ. જમીનમાં અંદર ઉડે ખાંડો કરી અને એને રાખી દેવું જોઈએ. પછી જે ચૂલામાંથી જે રીતે બનાવે છે એ વૈદરાજોને ખ્યાલ જ છે આમાં, ને સવાર સાંજ ચૂલા ઉપર એને પકાવવું જોઈએ. 40 દિવસ પછી એના ઉપર ચૂલો પકાવતો હોય, અંદર ખાડામાં નાખી, આમાં વિધિ એવી બતાવી છે, ખાડામાં મૂકીને ઉપર ચૂલો લગાવી દેવાનો. પછી એના ઉપર તમે 40 દિવસ સુધી રસોઈ કરો, જે કરો તે કઈ. પછી એ હાંડી કાઢી લેવાની. અડધી કળી પતિ પત્ની સવાર સાંજ ચાવીને ખાય અને ઉપર દૂધ પીએ, બ્રહ્મચર્ય વ્રતની સાથે 40 દિવસ સેવન કરે તો સ્ત્રી પુરુષોના પ્રજનન અંગોને એટલા શક્તિશાળીથી ભરી દે છે કે તુરંત જ બ્રહ્મચર્ય પછી તુરંત જ એમને ગર્ભધાન થઈ જાય છે. આ રીતનું સુંદર મજાનો પ્રયોગ લખી રાખવો જોઈએ અને પ્રયોગ બનાવીને ક્યારેક કોકને આપી પણ શકાય છે, દુઆ મળે. પછી ક્યાંક લાગેલું હોય, ઘાવ લાગ્યો હોય, ચાકુ છરી ઘરમાં ઘણીવાર લાગતા હોય તો ઘરનો વૈદ જ છે. આપણે વેબિનારનું શીર્ષક જ રાખ્યું છે ઘરનો વૈદ. આ ઘરના જ પ્રયોગો છે. તો લોહી નીકળતું હોય તો લસણનો રસ, થોડી બળતરા થશે પણ પાણી, 2 ટીપા રસ હોય તો 4 ટીપા પાણી મિક્સ કરી અને ઉપર લગાવી દેવો, એટલે ઘાવ જલ્દી ભરાઈ જશે અને સેપ્ટિક નહીં થાય. સેપ્ટિક રહેવાનો ડર પણ નહીં રહે. અને જો ઘાવ હોય, ઊંડો હોય તો લસણની 2-3 કળી રોજ ચાવીને ખાવી જોઈએ, એટલે એ ઘાવ પણ ભરાઈ જાય છે. કે ઘાવ ભરવો એ લસણની ખુદની એક વિશેષતા છે. લસણમાં એક ગુણ છે કે કોઈ પણ ઘાવ હોય ને તરત ભરી દે. હવે ગાયોને એકવાર લગભગ વાત થઈ ગઈ
ઉપયોગી છે કે ગાયોને જ્યારે કંબોઈ થાય કે ગાયોને જ્યારે ઘાવ કોઈ પડ્યો હોય કે કોઈ પ્રાણીને પછીમાં જીવાત થતી હોય આ તે, તો ત્યારે લસણના પાણીથી ધોઈ અને ઉપર લસણ લગાવી દેવામાં આવે તો એ પ્રાણી એટલી બધી દુઆ દેશે કે એના જીવાત પણ મરી જશે, ખરી જશે. ખરવાથી હોય ત્યાં પણ આ કામ લાગે છે. લસણના પાણીથી ધો તો ખરવા મટી જાય, જખમ રૂજાઈ જાય અને જંતુ પણ નાશ પામે. આટલું બધું ઉપયોગી છે. કંઠ રોગ થતા હોય, લસણ છે ગળાના બધા રોગો માટે ખૂબ ગુણકારી છે. એમાં ખટાશ નથી, એના કારણે કફ ઉપર સીધો પ્રહાર કરે છે. એટલે એની દાહકતા જે છે, જેને આપણે કે ગર્ભ મિજાજી છે, એની દાહકતા છે, એ ગળાનો સોજો હોય અથવા તો ગળામાં દુખતું હોય એને બેઅસર કરી દે છે. એમાં માટે ચાહે લસણની ચટણી બનાવીને ખાય, ચાહે તો ઉપર જે બતાવ્યો છે લસણનો મુરબો એ ખાય, લસણનો આચાર બતાવ્યો છે એ ખાય. આ બનાવીને રાખી દેવું જોઈએ જેથી કરીને કોઈ પણ વખતે કોઈ પણ રોગમાં કામ કરે. ખાલી પાણી એનું છે એનાથી પણ લસણનો રસની પાણીમાં લસણના રસના ટીપા નાખી અને પીવામાં આવે તો પણ આ કંઠ રોગમાં ને શાંત કરે છે. હવે ગ્રંથકાર કહે છે કબજિયાત માટે. આજકાલ તો દૂધ, ઘી, માખણ પણ અલભ્ય થતા જાય છે, શુદ્ધ. હજુ ગામડામાં છે જ, પણ ભાગ્યવશાત ક્યાંક ખોટું દૂધ ઘી પણ હાથમાં આવી જાય છે. આપણે અહીંયા શુદ્ધ ઘીનો જ વાત કરશું. એક તો શરીરમાં ચીકણાઈ હોય તો એ શરીર ખાલી રહે, અને ઉપરથી ખંજવાળ પણ આવતી હોય, ક્યાંય કબજિયાત થતી હોય. જેને કબજિયાત હોય એને બહુ આ બધી તકલીફ થતી હોય, અને કોઈ માંસાહાર કરતા હોય, કોઈ ભારી ભોજન કરતા હોય તો એમને કબજિયાત રહેતી હોય. અને ઘણા લોકોને ચાલવાનું પણ નથી હોતું. ઘણી વખત એવું પણ થાય છે કે આમાં ગ્રંથકાર શું સરસ લાગે છે કે દોડવા ભાગવા વાળો સિંહ પણ જો કબજિયાતનો શિકાર બની જાય તો ત્યારે એના માટે પણ દવા કરવી પડે છે. તો એમાં પણ લસણ ખૂબ કામ કરે છે. આંતરડા અને પેટના મળને કાઢવા માટે લસણ દાળ સબ્જી સાથે વધારે પણ થોડું નાખી અને ખાઈએ. જે નાખીને ખાતા હોય એમાં થોડું વધારો કરી દેવો. તેનાથી આંતરડા સાફ થાય અને મળ સાફ થઈ જાય છે. બીજી કોઈ દવાની પણ જરૂર નથી પડતી. પછી છે કમજોર આંખો. આંખોમાં ક્યારેક કમજોરી આવી ગઈ હોય, આંખોમાં જોવાનું ઓછું લાગતું હોય તો આંખોની જ્યોતિ વધારવા માટે પણ લસણ કામ કરે છે. તો 5 લસણની કડી ઘૂંટી પીસી 50 ગ્રામ પાણી મેળવી અને એમાં મધ મેળવી દેવું અને પી જાવ. 5 કડી પીસી ચટણી બનાવી અને 50 ગ્રામ પાણી એટલે અડધો ગ્લાસ પાણી જેટલું હોય અને એમાં મધ મેળવી અને પી જાવ. 2 કલાક બાદ 1 કપ દૂધ પી લેવું. 250 ગ્રામ લખ્યું છે તો 1 કપ જેટલું હોય હલકું દૂધ પી લેવું. આનાથી આંખોની રોશની પણ વધે છે, આંખોનું તેજ વધે છે. ફરીને પ્રયોગ કહું છું.
કે 5 કળી લસણ ને ચટણી બનાવી અને એને પોણા ગ્લાસ જેટલા પાણીમાં નાખી અને એમાં મધ મેળવી અને એ પી જવાનું અને 2 કલાક પછી નવશેકું દૂધ પીવું. પોતાની રીતે જેટલું ફાવે એટલું, 1 કપ ફાવે, 2 કપ ફાવે, તો એનો માપ આપ્યો છે. એનાથી આંખોનું તેજ વધે છે. કાનનો દર્દ, કાનમાં કઈ દર્દ હોય, કાનના દર્દ માટે તો સૌ કોઈ જાણીએ છીએ કે લસણ રામબાણ ઈલાજ કરે છે. બચપણમાં જયારે કાનમાં કઈ ખંજવાળ આવતી, કોઈ જાતનું કાનમાંથી પસ પરું જેવું નીકળતું હોય તો ઘરમાં દાદીમાં હોય, માં હોય, એ લસણની કડી તલના તેલમાં કકડાવીને 2 ટીપા નાખી દે, નવશેકું હોય નાખી દે, એ રોગ મટી જતો. લસણનું તેલ થોડું ગરમ કરી કાનમાં 2 ટીપા નાખવાથી કાનમાં આવતી ખંજવાળ અને કાનમાં કઈ ઘાવ પડેલા હોય, ઘણી વખત લોહી પણ નીકળતું હોય, એ પણ સુકાઈ જાય છે. ઘાવ ન હોય અને એવું ન હોય તો સાથે આદુનો રસ પણ 2-3 ટીપા મેળવવાનું ગ્રંથકાર કહે છે કે એ નાખવાથી પણ કાનનો દુખાવો, કાનમાંથી વાસ આવતી હોય એ પણ નીકળી જાય છે. અને ટીપા ન નાખીએ તો રૂની સલાકા બનાવી લેવાની. કોઈ કાનમાં સળી ભરાવી છે ને, જે કોટન બડ્સ, એ ના પાડે છે કે એ નહીં નાખવાનું, એ નુકસાનકારક છે. પણ આખા રૂની સળી બનાવી અને એમાં ભીગોવી અને એના અંદર ફેરવી દેવાનું, તો પણ કાન સાફ થઈ જાય છે, ચોખ્ખો થઈ જાય છે, એટલે દુખાવો પણ મટી જાય છે. ઘણી વાર એટલો બધો કાન દુખતો હોય કે હાથેળીથી દબાવીને બેસવાનો સમય આવતો હોય કે ખૂબ દુખે છે, તો લસણ અને અદરક સાથે કારેલાની જળ, કારેલાનો જે વેલો હોય એની જળનું લખે છે, પણ આપણે કારેલાનો થોડો રસ પણ લઈ શકીએ. એ મેળવી અને 2 ટીપા કાનમાં નાખે તો તરત જ દુખાવો દૂર થઈ જાય છે. કાનમાં ફૂંસી થઈ હોય, ફોડા ફૂંસી થઈ હોય, એમાં પણ આ જ કામ કરે છે. હવે અત્યારે તો ગ્લિસરીન મળે છે, તો ગ્લિસરીન સાથે લસણના 2 ટીપા મિક્સ કરીને પણ ટીપા પાડવામાં આવે કાનમાં, તો કાનની અંદરમાં ફોડા ફૂંસી થયા હોય એ નીકળી જાય છે. કાનમાં ઘણી વખત અવાજ આવે છે, શી શાઈ શાઈ એવો અવાજ આવતો હોય છે, એવો ઘણાને અનુભવ થતો હોય છે. તો આદુના રસ સાથે જેમ સળાકા ભીગોવીને કીધી છે એમ ભીગોવીને અંદર ફેરવી દેવાની, તો અવાજ પણ બંધ થઈ જાય છે. રાતના સમયે એનું ફેરવી અને સુઈ જવું, તો સવારે કઈ કાનમાં રસી જેવું હશે કે પાણી હશે તો પણ નીકળી જશે. 2-3 દિવસ આ પ્રયોગ કરવો. પછી ખાંસી, ઉધરસ, કાલી ખાંસી, કે જેને એકદમ ઉધરસ, માણસ ખાંસીને બેવડો થઈ જતો હોય, એને કાળી ખાંસી કહીએ. લસણની કળી અગ્નિ ઉપર શેકી અને મધમાં પીસી અને રોગીને ચટાવી દેવી. ખૂબ જ ઉધરસ આવતી હોય, આપણે દેશી ભાષામાં મોઢું ભેરું ન થતું હોય, તો પીસી અને મધ સાથે લસણની કળીને શેકી નાખવાની અને પીસીને મધ સાથે ચટાવી દે એટલે ઉધરસ તરત બંધ થઈ જાય છે. અને 2 ટીપા એનાથી ઘણી વખત કાન બંધ થઈ જતા હોય છે ખૂબ ઉધરસ શરદીથી, તો 2 ટીપા કાનમાં પણ ટપકાવી દેવાના. જે આગળ આપણે તેલ કીધું એ. અને સાથે સાથે
મધ સાથે મેળવીને આપીએ. બાળકોને ખૂબ એવી ઉટાટિયા જેવી જે પેલું ઉધરસ થઈ છે તો એમાં એને ચટાડી દેવી, ન ફાવે તો દૂધ આપવું એની સાથે. બીજી વિધિ એ છે કે અઘેરો અપામાર્ગ. અપામાર્ગના રસમાં લસણનો રસ મેળવી અને યોગ્ય માત્રામાં પીવડાવવામાં આવે અને એનો રસ જે છે એ છાતી ઉપર હળવા હાથે પેલું ઓલિવ ઓઇલ આવે છે, જૈતુનનું તેલ, એની સાથે મેળવી અને માલિશ કરવામાં આવે તો કફ બધો નીકળી જાય છે, ઓગળી જાય છે. અને આ પ્રક્રિયા 2 કલાક બાદ કરવી જોઈએ. 2 કલાક કરીને ફરી પાછી 2 કલાક, દિવસમાં 3-4 વાર કરે તો રોગીને એમાંથી મુક્તિ મળી જાય છે, શાંત થઈ જાય છે. ખાટા ઓડકાર આવતા હોય, હવે ચા આજકાલ તો ખૂબ પીવામાં આવે છે. 55% લોકો પીવા, મોટા 95% લોકો પીવા માંડ્યા છે, કોક જ નહીં પીતા હોય. અગર કે છે કે લસણિયા ચાય પીએ, લસણિયા ચાય પીવામાં આવે તો તમને ખાટા ઓડકાર નહીં આવે એવું ગ્રંથકાર કહે છે. ચાના પાણીમાં ખાંડ નાખી આપણે પીએ છીએ એની જગ્યાએ ગોળ નાખી અને થોડો ઓછો નાખવો, પછી દૂધની જગ્યાએ લીંબુ નાખવું, ચા બનાવી છે લસણની ચા, તો પાણીમાં ગોળ નાખવું, દૂધની જગ્યાએ લીંબુ નાખવું અને એમાં લસણ થોડું નાખી અને એને થોડું ગરમ કરી ઠંડુ પડે પછી નીચોવી, જેમ આપણે ચા ગાળી લઈએ છીએ ને ગરણીમાં એમ નીચોવી અને એને જો ચૂસી જેમ ચાની ચૂસકી કેમ મારી જેમ પીવામાં આવે તો જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે અને ખાટા ઓડકાર પણ મટે છે એવું ગ્રંથકાર કહે છે. હવે ખુજલી, શરીરના કોઈ ભાગમાં ખંજવાળ ખૂબ આવતી હોય, એના માટે એક અલગ તેલ તૈયાર કરવાનું બતાવે છે કે 100 ગ્રામ જેટલી નાનકડી શીશીમાં સરસવનું તેલ લઈ અને લસણનો રસ એમાં નીચોડી દેવો. સરસવના તેલમાં લસણનો રસ નીચોવી અને શીશી એકદમ હલાવી દેવાની, બધું ખૂબ મિક્સ થઈ જાય એટલી વાર સુધી ખૂબ હલાવવાનું. ये છે કે અગર પૂરે બદન में खाद प्रकोप हो, આખા શરીરમાં ખંજવાળનો પ્રકોપ થઈ ગયો હોય અને 7 દિવસ આનો કાઢો, લસણનો કાઢો જે આપણે ઉપર જોઈ ગયા કે જે ચટણી બનાવેલી પીએ અને આ તેલ લગાવે, લસણની કળીઓ ચાવીને ખાવાનો પ્રયોગ આપણે આવી ગયો છે એ જ પ્રમાણે ખાવાની અને તેલ લગાવવાનું, આખા શરીરની ખુજલી મટી જાય છે બિલકુલ. અને જરાક એવું લાગે કે કદાચ એને બળતરા થાય છે તો વેસલીન લગાવવાનું ઉપર, હળવા હાથે વેસલીનનું માલિશ કરવું. લગભગ તો આમાં બળતરા થતી નથી. અને 1 કલાક પછી નાહી લેવું, 1 કલાક પછી નાહી લેવાનું કીધું છે. હવે એક પ્રયોગ લઈ અને અહીંયા વાણીને વિરામ આપું છું કે જે સ્ત્રીઓને ગર્ભાધાન માટે પરેશાની થતી હોય, એનાથી બચવા માંગે છે અને પરિવાર નિયોજન પક્ષમાં હોય, એમને રજો ધર્મથી નિપટી અને લસણની 2 કળીઓ છીલી અને ગળી જાય. તો એનાથી
ગર્ભ ધારણ થાય છે, આવું ગ્રંથકાર લખે છે. તો અહીંયા જેટલું પણ અનુકૂળ આવ્યું એવા સુંદર મજાના પ્રયોગો રજૂ કર્યા છે. આમાં ક્યાંય ન સમજાણું હોય કે બોલવામાં કમી રહી ગઈ હોય અથવા ક્યાંક અતિરેક થઈ ગયો હોય તો ક્ષમા કરશો. અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને હજુ તો ઘણા બધા પ્રયોગો બાકી છે. કદાચ ને વેબિનાર આનો ભાગ 3 પણ લેવો પડશે. તો મિત્તલિયા સાહેબને વિનંતી કરું છું કે ફરીને એક 3 ભાગ લેવાનો ચાન્સ આપે, જેથી આગળના બીજા પ્રયોગો પણ સમજવામાં આવે. અસ્તુ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હરિ ઓમ તત્સત. જય ધન્વંતરી. નમસ્કાર. હરિઓમ તત્સત. નમસ્કાર. સરસ વ્યાખ્યાન આપ્યું. સરસ લસણનો કથા ના ગુણગાન ગયા. લસણના ગુણગાન લસણ કથા દ્વારા શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબે સરસ વક્તવ્ય રહ્યું. લસણ મસાલા તરીકે અને ઔષધિ તરીકે ઉપયોગી છે. લસણની ચટણી સામાન્ય રીતે ગામડાના લોકો ખાતા હોય છે. આદુ લસણની પેસ્ટ વઘાર વખતે વપરાતી હોય છે. હર્બલ ટી હોય કે હર્બલ સૂપ હોય તો એમાં પણ લસણ વપરાતું હોય છે. કકડાવેલ લસણ ઘીમાં કે તેલમાં સાતળેલું લસણ છે એ રોટલા સાથે ખવાય છે. લસણિયા ગાંઠિયા હોય કે થેપલા હોય તો એમાં પણ લસણનો ઉપયોગ થતો હોય છે. ખીચડી રાંધતી વખતે લસણની કળીઓ ઉમેરી દેવાથી લસણની કળીઓ બફાઈ જાય છે, એટલે લસણનો લાભ ખીચડી દ્વારા પણ મળી શકે છે. અને લસણની કેપ્સ્યુલ ને બધું મળતું હોય છે. લસુનાની વટીને એવું બધું બનતું હોય છે. બીજું, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લસણનો રસ, આદુનો રસ, લીંબુનો રસ, એપલ વિનેગર અને એટલું જ એમાં પછી મધ ઉમેરી અને ઘરગથ્થુ રીતે પણ બનાવી શકાય. અને કેટલીક ફાર્મસી પણ આનું મિશ્રણ તૈયાર વેચતી હોય છે. તો સરસ વક્તવ્ય રહ્યું. ખૂબ ખૂબ આભાર. અને હવે શ્રી દિનેશભાઈ ખાંટ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ખાંટ સાહેબ. હાલો. હા, બોલો. નમસ્કાર સાહેબ. ખરેખર દીપકભાઈએ ખૂબ સરસ વાત કરી અને એની અદ્ભુત મેડિસિનલ વેલ્યુઓ છે એ જે સંકલન છે એ એક જગ્યાએથી આપને એક સાથે મળી ગયું. હવે ઔષધ તરીકે સૌથી ઉત્તમ લસણનો ઉપયોગ બતાવેલો છે અને આહાર તરીકે સૌથી કનિષ્ઠ ગુણધર્મો લસણના છે. એના મુખ્ય કારણ એ છે કે એલિસિન નામનું જે કેમિકલ છે એ જ કેમિકલ ઔષધ તરીકે કામ કરે છે અને જો એનો ઓવરડોઝ થાય તો એ ઘણા બધા રોગોના વિકાર ઉત્પન્ન કરે છે કે ઘણી વખત એના એલર્જીથી થયેલા વિકારો આખી જિંદગી મટાડવા મુશ્કેલ છે. દાખલા તરીકે એલિસિનની જે સાઈડ ઇફેક્ટ છે એટલે કે ઓવરડોઝની, તો સૌથી વધારે ચામડી ઉપર છે અને સૌથી શ્વેત કુષ્ઠ એટલે કે સફેદ ડાઘનો જે રોગ છે એ એના ઓવરડોઝને હિસાબે અથવા વિરુદ્ધ આહાર તરીકે એનો સાઈડ ઇફેક્ટ છે એ ધ્યાનમાં રાખી અને આહાર તરીકે એનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો જોઈએ. એવી જ રીતે મગજની અસ્થિરતા એ પણ એલિસિનની સાઈડ ઇફેક્ટને હિસાબે છે. ત્યાર પછી ઓવરડોઝ થાય
તો એસિડિટી પણ થાય છે. દીપકભાઈએ કીધું કે ભાઈ મધ સાથે ને આપીએ તો એસિડિટી મટાડે છે, ઓવરડોઝ એસિડિટી કરે છે. એટલે 50 પછીના ઉંમરવાળાઓને લસણ ના ગ્રેવી વાળા શાકભાજી કે ખાય કે આહારમાં લે ત્યારે 90% એસિડની જે ઓવરડોઝ આહારમાં થાય છે એ એની સાઈડ ઇફેક્ટ છે. એટલે ઔષધ તરીકે ખૂબ જ સારા ગુણ છે, આહાર તરીકે સૌથી કનિષ્ઠ કહેવામાં આવે છે. એટલે જ એનો ઔષધ તરીકે ઉપયોગ કરવો જોઈએ અને આપણા મોટા ભાગના હિન્દુ ધર્મની અંદર આનો આહાર તરીકે નિષેધ છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. આભાર ખાટ સાહેબ, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. આભાર દીપકભાઈ ગોસ્વામી સાહેબ, સરસ.